નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હું હીરા માળી સર તમને આજે આ વિડીયોની અંદર વિભાગ ડી ની ગાલા એસાઇનમેન્ટનું જે આપણે બીજા ભાગનું સોલ્યુશન કરવાનું બાકી રહી ગયું છે એ કરવા જઈ રહ્યા છીએ. ઓલરેડી આપણે વિભાગ ડી નું ભાગ 1 અપલોડ થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાનું બાકી હોય તૈયાર કરી લેવાનું. અને બીજી વસ્તુ, જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી લો. કારણ કે આપણે એવી રીતે દરેક વિભાગનું સોલ્યુશન મૂકવા જઈ રહ્યા છીએ જેથી તમને અને તમારા મિત્રો સુધી ફાયદો પહોંચી શકે છે. તો અહીંયા આપણે ભાગ 2 ની અંદર સેક્શન ડી, તો તમને ખબર છે કે વાર્ષિક પરીક્ષાની અંદર સેક્શન ડી જે છે એ 12 ગુણનું પૂછાય છે. ચલો, શ્રી મોલીનો તારીખ 31 માર્ચ 2024 ના રોજ કાચું સરવૈયું મળ્યું નહીં. એની તફાવતની રકમ ઉપલબ્ધ ખાતે મૂક્યા પછી નીચેની ભૂલો મળી. ભૂલ સુધારણા નોંધ લખો. શું લખવાનું કીધું છે આપણને દાખલામાં? ભૂલ સુધારણા નોંધ. આ જે પ્રશ્ન જે છે, આ જે દાખલો જે છે એ ચોપડીની અંદર ભાગ 2 નો પહેલા ચેપ્ટરનો છે. ઓકે, ચલો સૌથી પહેલા આપણને કયો વ્યવહાર આપેલો છે? વેચાણ નોંધનો સરવાળો 1500 થી ઓછો ગણ્યો છે. તો પહેલી આમ નોંધ જુઓ, ભૂલ સુધારણા નોંધ. વેચાણ નોંધની હંમેશા જમા બાકી હોય. હવે જમા બાજુ આપણે 1500 રૂપિયા વેચાણ નોંધના ઓછા લખ્યા છે, તો આપણે એની આમનું શું થશે? તો વેચાણ ખાતે જમા કરવા પડશે. ઉધાર કોના ખાતે કરીશું? ઉધાર ઉપલબ્ધ ખાતે કરવામાં આવશે. તો ઉપલબ્ધ ખાતે ઉધાર તે વેચાણ ખાતે રકમ કેટલી લખીશું? 1500 રૂપિયા. 1500 રૂપિયા. 1500 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 1500 રૂપિયા જમા કરવામાં આવશે. ચાલો, બીજા નંબરની આમ નોંધ. ખરીદ નોંધમાંથી 3200 યોગેશ ખાતે ખતવવાના રહી ગયા છે. ઓકે, ખરીદ નોંધ, ખરીદીની હંમેશા ઉધાર બાકી હોય. તો સામેવાળો જે વ્યક્તિ યોગેશ ખાતે શું કરવાના હોય? જમા કરવાના હોય. પણ જમા કરવાના એ રહી ગયા છે, તો આપણે યોગેશ ખાતે જમા કરીશું. તો ઉધાર કોના ખાતે કરવામાં આવશે? ઉપલબ્ધ ખાતે. તો લખીશું અહીંયા ઉપલબ્ધ ખાતે ઉધાર તે યોગેશ ખાતે. તે યોગેશ ખાતે કેટલા રૂપિયા યોગેશ ખાતે ખતવવાના રહી ગયા છે? 3200 રૂપિયા. તો અહીંયા રકમના કોલમમાં લખીશું આપણે 3200 and 3200. 3200 અને 3200 રૂપિયા. ચલો, ત્રીજા નંબરનો વ્યવહાર. ભાડાના 2800 ચૂકવ્યા હતા, જેની ખતવણી ભાડા ખાતામાં 2 વાર કરવામાં આવી છે. જો ભાડું ચૂકવ્યું હોય તો એની ખતવણી એક જ વખત કરવાની હોય, પણ ભૂલથી અહીંયા કેટલી વખત થઈ ગઈ છે? 2 વખત. હવે ભાડું ચૂકવ્યું છે તો ભાડું એ ધંધા માટે ખર્ચ થઈ ગયો, તો ભાડા ખાતે શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. પણ ઉધાર કેટલી વખત કરી દીધા છે? 2 વખત કરી દીધા છે. ઉધાર કેટલી વખત કરી દીધા? 2 વખત. તો આપણે એક વખત શું કરી દઈએ? જમા કરી દઈએ. એક વખત ભાડું ખાતું શું કરી દઈએ? જમા. તો ઉધાર કયું ખાતું કરવું? તો ઉધાર કયું ખાતું કરવામાં આવશે? ઉપલબ્ધ ખાતે. તો લખીશું અહીંયા ઉપલબ્ધ ખાતે ઉધાર તે ભાડા ખાતે કેટલી રકમ છે? 2800 રૂપિયા. 2800 અને 2800 રૂપિયા. ચાલો, ચોથા નંબરનો વ્યવહાર. 5900 ની રોકડ વેચાણની રકમ રોકડ મેળવમાં 9500 થી નોંધવામાં આવી હતી, તે રીતે ખતવણી પણ થઈ હતી. ઓકે, રોકડ વેચાણ આપણે કર્યું કેટલાનું? 5900. પણ ભૂલથી આપણે નોંધ કેટલી કરી દીધી? 9500. એનો મતલબ વધારે લખી દીધા. કેટલા વધારે લખી દીધા એ આપણે કેલ્ક્યુલેટરમાં જોઈ લઈએ. લખવાના હતા આપણે 5900, લખી દીધા ભૂલથી 9500. એનો મતલબ 3600 રૂપિયાની વધારે એન્ટ્રી થઈ. 3600 રૂપિયા શું કરી દીધા? આપણે વધારે લખી દીધા. ચલો, હવે શું કરવામાં આવશે? જુઓ, વેચાણની એ રીતે ખતવણી પણ એવી રીતે થઈ છે, તો રોકડ અને વેચાણ બંને ખાતામાં ભૂલ થઈ ગયેલી છે અહીંયા. તો હવે આપણે શું કરવામાં આવશે? વેચાણ હંમેશા જમા હોય, પણ આપણે 3600 રૂપિયા વધારે જમા કરી દીધા. તો વેચાણ ખાતે હવે શું કરતો? 3600 ઉધાર કરતો. તો અહીંયા લખીશું આપણે વેચાણ ખાતે ઉધાર તે રોકડ ખાતે કેટલા રૂપિયા? 3600. 3600 and 3600. 3600 અને 3600 રૂપિયા ઉધાર જમા કરવામાં આવશે. ચાલો, બીજા નંબરનો દાખલો. આ પણ ભૂલ સુધારણા નોંધનો દાખલો છે. શ્રી જયંતિભાઈએ તેમનું કાચું સરવૈયું મેળવી ન શકવાથી તફાવત ઉપલબ્ધ ખાતે મૂકી કાચું સરવૈયું મેળવી દીધું અને તે પરથી વાર્ષિક હિસાબો તૈયાર કર્યા. પાછળ તપાસ કરતા ચોપડાની નીચે ભૂલો જણાઈ. ભૂલ સુધારણા નોંધ લખવાનું કીધું છે. લખીશું અહીંયા ભૂલ સુધારણા નોંધ. પહેલો વ્યવહાર. 1800 રૂપિયા વેચાણ પરતના છે, તે ખરીદ ખાતાની ઉધાર બાજુ ખતવ્યા છે. ભૂલથી ખરીદ ખાતાની કઈ બાજુ લખી દીધા? ઉધાર બાજુ. છે કોના? વેચાણ પરતના. તો આપણને ખબર છે કે વેચાણ ખાતે જો જમા થતું હોય તો વેચાણ પરત ખાતે શું થાય? ઉધાર થાય. તો અહીંયા વેચાણ પરત ખાતે ઉધાર છે, હે ને? તો અહીંયા આપણે વેચાણ પરતના છે, તો વેચાણ પરત ખાતે ઉધાર કરવાના છે. વેચાણ પરત ખાતે ઉધાર નથી કર્યા, તો હવે આપણે લખી દઈએ વેચાણ પરત ખાતે ઉધાર. કેટલી રકમ છે? 1800 રૂપિયા. આપણે ભૂલથી શું કરી દીધું? આપણે ભૂલથી ખરીદ ખાતાની ઉધાર બાજુ લખી દીધું. તો ખરીદ ખાતાની ઉધાર બાજુ ન લખાય, તો ખરીદ ખાતે શું કરી દો? એ જમા કરી દો. તો તે લખીશું આપણે ખરીદ
ખાતે કેટલા રૂપિયા? 1800 રૂપિયા, 1800 રૂપિયા. ચાલો બીજા નંબરનો વ્યવહાર. માર્ચમાં 180 ના મળેલ વટાવની રકમ તથા 120 ના આપેલ વટાવની રકમ વટાવ ખાતામાં વિરુદ્ધ બાજુએ ખતવાઈ હતી. તો જુઓ તમને સમજાવી દઉં. અહીંયા દાખલાની અંદર આપણને મળેલ વટાવ કેટલો છે? 180 રૂપિયા. એટલે મળેલ વટાવ 180 રૂપિયા છે ખરેખર, અને દાખલામાં આપેલ વટાવ કેટલો આપેલો છે આપણને? આપેલ વટાવ 120 રૂપિયા. ઓકે, હવે મળેલ વટાવ શું કરવામાં આવે? જમા કરવામાં આવે. અને આપેલ વટાવ શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. હવે આપણે જમા કેટલા કરવાના હતા? 180, પણ ભૂલથી વિરુદ્ધ ખાતું આ લખાઈ ગયું, 120 જમા કર્યા. કેટલા જમા કર્યા? 120. તો હજુ કેટલા જમા કરવાના બાકી છે? 60 રૂપિયા જમા કરવાના બાકી. અહીંયા હવે 120 રૂપિયા ઉધાર કરવાના હતા, પણ એના બદલે આપણે 180 ઉધાર કરી દીધા. અહીંયા ઉધાર વધારે કરી દીધા, 60 રૂપિયા શું કરી દીધા? વધારે ઉધાર કરી દીધા. તો 60 રૂપિયા આમાં પણ શું કરી દો? જમા કરવામાં આવશે. તો બંને જમા થાય છે. મળેલ વટાવ બી જમા કરવું પડશે ભૂલ સુધારણામાં, આપેલ વટાવ બી જમા કરવું પડશે. તો આપણે બંને ખાતા જમા થાય. ઉધાર કોને ખાતા કરવામાં આવશે? તો ઉપલબ્ધ ખાતે કરવામાં આવશે. તો લખીએ અહીંયા ઉપલબ્ધ ખાતે ઉધાર તે મળેલ વટાવ ખાતે અને તે આપેલ વટાવ ખાતે. મળેલ વટાવ ખાતે કેટલા રૂપિયા જમા કરવાના? 60. આપેલ વટાવ ખાતે બી જમા કેટલા કરવાના? 60. 60 ને 60 120 રૂપિયા ઉપલબ્ધ ખાતે શું થઈ જશે? ઉધાર કરવામાં આવશે. ત્રીજા નંબર. એક વેપારીને ચૂકવેલ 4500 ભૂલથી તેમના ખાતાની જમા બાજુએ 5400 તરીકે ખતવ્યા હતા. ત્રીજા નંબરમાં ખાસ ધ્યાન રાખજો. આપણે વેપારીને ચૂકવ્યા, કોઈ પણ વેપારીને ચૂકવી. વેપારી એટલે શું કહેવામાં આવે? લેણદાર કહેવામાં આવે. લેણદારને આપણે પૈસા ચૂકવ્યા તો લેણદાર ખાતે ઉધાર કરવા પડે. શું કરવા પડે? ઉધાર. પણ ભૂલથી અહીંયા શું કરી દીધું છે? લેણદાર ખાતે જમા કરી દીધું છે. શું કરી દીધું છે? જમા. ઓકે, આપણે ઉધાર કેટલા કરવાના હતા? 4500. એના બદલામાં ભૂલથી જમા કેટલા કરી દીધા? 5400. તો 4500 રૂપિયા ઉધાર કરવાના, 5400 રૂપિયા જે જમા કર્યા ભૂલથી એ પણ ઉધાર કરવાના. તો 5400 અને 4500 કુલ 9900 રૂપિયા ઉધાર થશે. કોના ખાતે? લેણદાર ખાતે. તો અહીંયા લખીશું આપણે લેણદાર ખાતે ઉધાર 9900 રૂપિયા. કઈ કઈ રકમ જુઓ. સૌથી પહેલા તો આપણે 4500 રૂપિયા ચૂકવ્યા, એના ખાતે ઉધાર કરવાના રહી ગયા, પ્લસ 5400 રૂપિયા જમા ખોટા કર્યા છે. તો ખોટા કર્યા અને સુધારવા હોય તો ઉધાર કરવા પડે. તે સામે કોઈ ખાતું નથી એટલે કોના ખાતે લખીશું આપણે? ઉપલબ્ધ ખાતે. ઉપલબ્ધ ખાતે કેટલા રૂપિયા? 9900 રૂપીસ. ચાલો ચોથા નંબરનો વ્યવહાર. રમેશ તરફથી મળેલ 8000 ની લેણી હુંડી દેવી હુંડીમાં નોંધેલ છે. લેણી હુંડી હતી, લખી ક્યાં? દેવી હુંડીમાં. તો દેવી હુંડીની હંમેશા જમા બાકી હોય અને લેણી હુંડીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. તો એની જોડેથી લેણી હુંડી મળેલી છે, તો લેણી હુંડી ખાતે ઉધાર કરવા પડે. તો આપણે લખીએ અહીંયા લેણી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? 8000 રૂપિયા. એ નોંધ ક્યાં કરતી હતી? દેવી હુંડી નોંધમાં નોંધ થઈ ગઈ છે. તો દેવી હુંડી ખાતે જમા ખોટા કર્યા, તો દેવી હુંડી ખાતે પણ ઉધાર કરી દઈએ. અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 8000. અને સામે કોણ વ્યક્તિ છે? રમેશ. તો તે રમેશ ખાતે, તે રમેશ ખાતે 8000 ઉધાર, 8000 ઉધાર એટલે 16000 શું થઈ જશે? અહીંયા જમા કરવામાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 3. કાચા સરવૈયામાં આવેલ તફાવતની રકમ 35,720 ઉપલબ્ધ ખાતે ઉધાર બાજુ મૂકી કાચું સરવૈયું તૈયાર કરવામાં આવ્યું અને હિસાબો તૈયાર કર્યા. નીચે ભૂલો સુધારવા માટે જરૂરી આમ નોંધ લખો. પહેલા નંબરનો વ્યવહાર. ખરીદ માલ પરતના 500 ભૂલથી વેચાણ પરતમાં નોંધવામાં આવ્યા હતા. જો કે લેણદારનું ખાતું સાચી રીતે ઉધારવામાં આવ્યું છે, લેણદારના ખાતાની અંદર સાચી નોંધ કરી છે. તો આ ખરીદ માલ પરતના હતા. લખ્યા ક્યાં આપણે? વેચાણ માલ પરતમાં. બરાબર, લખવામાં ક્યાં આયા? વેચાણ માલ પરતની અંદર. તો વેચાણ માલ પરત ખાતું હંમેશા ઉધાર થતું હોય. તો અહીંયા ખોટી રીતે ઉધાર કર્યા વેચાણ માલ પરતમાં, તો એ ખાતે શું કરી દઈશું? જમા. અને ખરીદ માલ પરત ખાતે શું થાય? જમા જ થાય. એ જમા કરવાના બાકી છે. તો આપણે ઉધાર કોના ખાતે કરીશું? ઉપલબ્ધ ખાતે ઉધાર કરવામાં આવશે, કેમ કે લેણદાર ખાતે સાચી એન્ટ્રી થઈ ગઈ છે. તો ઉપલબ્ધ ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે, કેમ કે ખોટી રીતે ઉધાર કર્યા તો હવે આપણે વેચાણ પરત ખાતે શું કરી દઈએ? જમા. અને સાચી એન્ટ્રી શું હતી? તે ખરીદ પરત ખાતે. ખરીદ પરત ખાતે. ચલો રકમ કેટલી છે? વેચાણ માલ પરતમાં ઉધાર ખોટા કેટલા કર્યા હતા? 500. ખરીદ માલ પરતમાં જમા કેટલા કરવાના? 500. તો ઉપલબ્ધ ખાતે ઉધાર કેટલા થશે? અહીંયા 1000 રૂપિયા. ચલો બીજા નંબરની આમ નોંધ. બેંક વ્યાજના 150 પાસબુકમાં જમા કરેલ છે, જે રોકડ મેળમાં વ્યય બાજુએ બેંકના ખાલામાં નોંધ લખ્યા છે. ઓકે, પાસબુકમાં શું કરેલા છે? જમા કરેલા છે. તો પાસબુકમાં જમા કરેલા હોય તો આપણે રોકડ મેળમાં વ્યય બાજુની આવક બાજુ એટલે ઉધાર બાજુ લખવું પડે. કઈ બાજુ લખવું પડે? ઉધાર બાજુ. તો અહીંયા ભૂલ થયેલી છે. શું? બેંક ખાતે આપણે શું કરવા પડે? ઉધાર કરવા પડે. ભૂલથી આપણે વ્યય બાજુ લખી દીધું. તો બેંક ખાતે ઉધાર અને 150 ઉધાર કરવાના હતા.
એની જગ્યાએ 150 જમા કર્યા તો ઉધાર કેટલા થશે અહીંયા 300 રૂપિયા અને તે બેંક વ્યાજ ખાતે રકમ કેટલી આવશે 300 રૂપીસ 300 રૂપિયા. ચાલો ત્રીજા નંબરની આમ નોંધ આપણી આપણા સપ્લાયર વિનુભાઈએ આપણને 720 નો વટાવ આપેલો જે આપણે તેના ખાતે ખતવવાનો ભૂલી ગયા છીએ. કોના ખાતે ખતવવાનું ભૂલી ગયા છે? વિનુભાઈ ખાતે. તો વિનુભાઈ ખાતે આપણે વિનુભાઈએ વટાવ આપ્યો તો વિનુભાઈ ખાતે ઉધાર કર દો. વિનુભાઈ ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે કેટલા રૂપિયા 720 રૂપિયા. ચાલો ચોથા નંબરની આમ નોંધ ગયા વર્ષના આખર સ્ટોક બી 73,500 નો હતો પરંતુ ચાલુ વર્ષે શરૂઆતમાં તેની ચોપડી કિંમત 37,500 તરીકે નોંધ્યા છે. તો જો ગયા વર્ષે આખર સ્ટોક કેટલો હતો 73,500. અત્યારે આપણે કેટલા લખ્યા એના 37,500. કેટલા ઓછા લખ્યા? આની અંદરથી બાદ કરું કેટલા રકમ આવે 36,000 રૂપિયા આવે. 36,000 આખર સ્ટોકની કિંમત ઓછી લખી છે. કેટલા રૂપિયા? 36,000. આખર સ્ટોક એટલે ગયા વર્ષનો આખર સ્ટોક આ વર્ષ માટે શરૂઆતનો સ્ટોક કહેવાય. તો આપણે શરૂઆતના સ્ટોક ખાતે ઉધાર થાય. અહીંયા આપણે શું લખીશું? સ્ટોક ખાતે ઉધાર, શરૂઆતના સ્ટોક ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે. ₹36,000 અને 36,000 રૂપિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ઉપલબ્ધ ખાતાનો ઉપયોગ કરીને નીચેની ભૂલો સુધારો. માલ પરત જમા નોંધનો એક પાના પરનો સરવાળો આગળ ખેંચી જતા 15,800 ની રકમ 10,800 તરીકે નોંધી. એટલે કેટલા રૂપિયા ઓછા લખ્યા છે? 15,800 ની જગ્યાએ 10,800 લખ્યા, 5,000 ઓછા લખ્યા છે. પણ કોની અંદર? માલ પરત જમા નોંધ. માલ પરત જમા નોંધ એટલે શું કહેવાય? વેચાણ પરત કહેવાય. શું કહેવાય? વેચાણ પરત. તો વેચાણ પરત ની અંદર કેટલા ઓછા લખ્યા? 5,000 રૂપિયા. તો વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર થાય. વેચાણ પરત હંમેશા શું થાય? ઉધાર. ઓછા લખ્યા છે તો વેચાણ પરત ખાતે ફરીથી ઉધાર કરતો 5,000 રૂપિયા. વેચાણ પરત ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5,000 રૂપિયા, 5,000 રૂપીસ તે ઉપલબ્ધ ખાતે કેટલી રકમ આવશે અહીંયા? 5,000 રૂપિયા. ચાલો એના પછી બીજા નંબરની આમ નોંધ. યોગેશને 8,000 નો માલ વેચેલ છે જે ભૂલથી ખરીદ નોંધમાં નોંધેલ છે અને તે મુજબ ખતવણી કરેલ છે. આપણે યોગેશને 8,000 નો માલ વેચેલો હોય હે ને, યોગેશને 8,000 નો માલ વેચાણ કરેલો છે પણ ભૂલથી આપણે ખરીદ નોંધમાં નોંધ થઈ ગઈ છે. એટલે ખરીદ નોંધ એટલે ખરીદ ખાતે ઉધાર થઈ ગયા છે. તો ખરીદ ખાતે ઉધાર આપણે ખોટા કર્યા છે તો ખરીદ ખાતે જમા કરવા પડશે. તો હતા કોના? વેચાણના. તો વેચાણ ખાતે બી જમા કરવા પડશે. તો ઉધાર કોના ખાતે કરવાના? તો કોની જોડેથી આપણે માલ કોને વેચ્યો છે? યોગેશને. તો યોગેશ ખાતે ઉધાર કરવાના. તો લખીશું અહીંયા યોગેશ ખાતે ઉધાર તે ખરીદ ખાતે અને તે વેચાણ ખાતે. ચલો રકમ કેટલી છે? 8,000. ખરીદ ખાતે કેટલા લખીશું? જમા 8,000. વેચાણ ખાતે બી જમા કેટલા કરવાના? 8,000. 8 ને 8 16,000 રૂપિયા યોગેશ ખાતે ઉધાર કરવામાં આવશે. ત્રીજા નંબરની આમ નોંધ. આપણા એક સપ્લાયર અનુપને 5,000 એડવાન્સ આપેલા તે રોકડ મેળવી સાચી રીતે નોંધી દીધા પરંતુ તેના ખાતે જમા બાજુએ નોંધેલ છે. આપણે જો અનુપને આપ્યા હોય તો અનુપ ખાતે શું કરવા પડે? ઉધાર કરવા પડે. પણ અહીંયા અનુપ ખાતે શું કરી દીધા? જમા કરી દીધા. તો ડબલ રકમ કરીને ઉધાર કરવામાં આવશે. તો શું લખીશું? અનુપ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5,000 પ્લસ 5,000 એટલે કુલ કેટલા રૂપિયા? 10,000 તે ઉપલબ્ધ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 10,000 રૂપીસ, 10,000 રૂપિયા. ચોથા નંબરની આમ નોંધ. લેણી હુંડી નોંધનો સરવાળો 2,000 ઓછો ગણ્યો છે. લેણી હુંડીની ઉધાર બાકી હોય, લેણી હુંડી ખાતાની ઉધાર બાજુ આપણે 2,000 ઓછા લખ્યા તો લેણી હુંડી ખાતે ઉધાર કરી દઈએ આપણે. લેણી હુંડી ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે કેટલી રકમ લખીશું આપણે? 2,000 અને 2,000 રૂપિયા. ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. વિરાજે તફાવતી રકમ ઉપલબ્ધ ખાતે મૂકીને કાચું સરવૈયું મેળવી વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે. પાછળથી નીચે જણાવેલ ભૂલો શોધી કાઢી છે. ઉપલબ્ધ ખાતું તૈયાર કરી શરૂઆતની બાકી શું? તો દાખલાની અંદર આપણે ઉપલબ્ધ ખાતું તૈયાર કરવાનું પણ કહેલું છે. તો આપણે સૌપ્રથમ એની આમ નોંધ કરી દઈશું. પહેલો, આનંદને કરવામાં આવેલ 6,000 નું વેચાણ. વેચાણ નોંધમાં બરાબર નોંધાયું છે પણ તે રકમ આનંદના ખાતામાં શું કરેલી છે? જમા કરેલી છે. ખરેખર આનંદને આપણે વેચાણ કરેલું હોય ને તો આનંદ ખાતે ઉધાર કરવા પડે. તો આનંદ ખાતે ઉધાર કરેલા નથી, જમા કરી દીધા. ઉધાર કરવાના હતા, જમા કરી દીધા. ડબલ રકમથી ઉધાર કરી દો. આનંદ ખાતે ઉધાર
6,000 અને 6,000 કેટલા થશે 12,000 રૂપિયા અને તે ઉપલક ખાતે કેટલા રૂપિયા લખીશું 12,000 રૂપીસ 12,000 રૂપિયા. ચલો બીજા નંબરની આમ નોંધ. તેજસને 7,300 ના વેચેલ માલની ખતવણી તેમના ખાતે 3700 થી થઈ ગઈ છે. તેજસને આપણે કેટલાનો માલ વેચેલો છે 7300. વેચેલ માલની ખતવણી તેમના ખાતે એટલે કોના ખાતે તેજસના ખાતે કેટલાથી થઈ ગઈ છે 3700 થી. કેટલા લખવાના હતા 7300 લખ્યા કેટલા 3,700 એટલે કેટલા ઓછા લખ્યા 3600 રૂપિયા ઓછા લખ્યા. કોના ખાતે ઓછા લખ્યા તેજસ ખાતે. કોના ખાતે ઓછા લખ્યા તેજસ ખાતે. હવે તેજસ ખાતે જમા કરવાના હતા ઉધાર કરવાના હતા. તો તેજસને માલ આપણે વેચેલ છે તો તેજસ ખાતે આપણે ઉધાર કરવાના હતા પણ તેજસ ખાતે આપણે 3600 રૂપિયા ઓછા ઉધાર કર્યા છે. તો હવે ફરીથી કરી દઈએ અહીંયા તેજસ ખાતે ઉધાર તે ઉપલક ખાતે કેટલા રૂપિયાની ઓછી નોંધ કરેલી છે આપણે 3600. ચાલો ત્રીજા નંબરની આમ નોંધ. બેનિતા પાસેથી 1200 ની ખરીદી કરે જે ખરીદ નોંધમાં નોંધાઈ છે પરંતુ ખાતાવીમાં બેનિતા ખાતામાં ખતવણી કરવાની રહી ગઈ છે. તો જો બેનિતા જોડેથી આપણે ખરીદી કરેલી હોય તો બેનિતા ખાતે જમા કરવા પડે. બેનિતા ખાતે શું કરવામાં આવે જમા. પણ અહીંયા ખરીદ નોંધમાં કમ્પ્લીટ નોંધાયેલ છે પણ બેનિતા ખાતામાં જમા કરવાના રહી ગયા. તો ઉપલક ખાતે ઉધાર કરી અને બેનિતા ખાતે શું કરી દઈએ જમા. ઉપલક ખાતે ઉધાર તે બેનિતા ખાતે રકમ કેટલી છે 1200 રૂપિયા 1200 and 1200. ચાલો ચોથા નંબર 1000 થી વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો છે અને ખરીદ નોંધનો સરવાળો 1200 વધુ ગણ્યો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો તો વેચાણ નોંધની જમા બાકી હોય તો આ જમા કરવાના 1000 રૂપિયા શું કરવાના આપણે જમા કરવાના. ખરીદ નોંધની કઈ બાકી હોય ઉધાર. ખરીદ નોંધની ઉધાર બાજુએ વધુ લખ્યા છે ઉધાર બાજુએ આપણે વધારે લખ્યા આ રકમ શું કરવામાં આવશે જમા કરવામાં આવશે. તો વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણ્યો એ પણ જમા કરવાનો. ખરીદ નોંધનો સરવાળો આપણે વધુ ગણ્યો એ પણ જમા કરવાનો. તો ઉધાર કોના ખાતે થશે ઉપલક ખાતે. ઉપલક ખાતે ઉધાર તે વેચાણ ખાતે અને તે ખરીદ ખાતે. વેચાણ ખાતે કેટલા લખીશું 1000 રૂપિયા જમા કરો. ખરીદ ખાતે કેટલા જમા કરો 1200. 1000 ને 1200 કુલ કેટલા રૂપિયા ઉધાર થશે ઉપલબ્ધ ખાતે 2200 રૂપિયા ઉધાર કરવામાં આવશે. બીજો દાખલામાં ઉપલબ્ધ ખાતું તૈયાર કરીને શરૂઆતની બાકી પણ શોધવાની કીધી છે. તો અહીંયા આપણે ઉપલબ્ધ ખાતું સાઈડમાં બનાવી દઈએ છીએ. ઉપલબ્ધ ખાતું આ આપણી કઈ બાકી ઉધાર અહીંયા કઈ બાજુ આવશે જમા બાજુ. શરૂઆતની બાકી શોધવાની કીધી છે હે ને. ચલો સૌથી પહેલા અહીંયા ઉપલબ્ધ ખાતે આપણે જમા કરેલા 12000 રૂપિયા. સામે કોનું નામ છે આનંદનું. પહેલા નંબરમાં લખીએ અહીંયા આનંદ ખાતે કેટલા રૂપિયા લખીશું 12000 રૂપિયા. અહીંયા બી ઉપલબ્ધ ખાતે જમા કરેલા છે 3600 રૂપિયા. તો ઉપલબ્ધ ખાતાની જમા બાજુ લખીશું 3600 રૂપિયા. કોના ખાતે લખીશું અહીંયા તેજસ ખાતે. એના પછી ઉપલબ્ધ ખાતે ઉધાર કરેલું છે 1200 રૂપિયા. સામે કોનું નામ છે બેનિતા. તો ઉપલબ્ધ ખાતાની ઉધાર બાજુ લખીશું બેનિતા ખાતે રકમ કેટલી છે 1200 રૂપિયા. એના પછી ઉપલબ્ધ ખાતે આપણે ઉધાર કરેલું છે 2200 રૂપિયા. તો ઉપલબ્ધ ખાતે ઉધાર કરીશું 2200. સામે નામ કોનું છે એક વેચાણનું છે. તો વેચાણ ખાતાના કેટલા લખવાના 1000 રૂપિયા અને બીજું ખરીદ ખાતાનું છે. તો ખરીદ ખાતાના કેટલા લખવાના 1200 રૂપિયા. હવે આપણે આનો સરવાળો કરીને શરૂઆતની બાકી શોધવાની રહેશે. તો 12 ને 3 કેટલા થાય 15600. 15600. 15600 માંથી આપણે ઉધાર બાજુની એન્ટ્રી શું કરી દઈએ બાદ. તો 15600 માઇનસ 1200 માઇનસ 1000 માઇનસ 1200 એટલે 12200 રૂપિયા શરૂઆતની બાકી કહેવાય. 12200 રૂપિયા બાકી આગળ લાવે. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 એ પણ ભૂલ સુધારણા નોંધનો જ છે. વિરલનું કાચું સરવૈયું મળ્યું ન હતું તેથી તફાવતની રકમ ઉપલબ્ધ ખાતે મૂકી કાચા સરવૈયા તૈયાર કરવામાં આવ્યું અને વાર્ષિક હિસાબો તૈયાર કર્યા છે. પાછળથી નીચે જણાવી ભૂલો શોધી ઉપલબ્ધ ખાતું તૈયાર કરી શરૂઆતની બાકી પણ શોધવાનું આપણને દાખલામાં કહેલું છે. પહેલો વ્યવહાર એક દેવાદાર હસમુખ 1500 આપી ગયા હતા જે તેમના ખાતે શું કરેલા છે ઉધારેલ છે. કોઈ પણ વ્યક્તિ આપણને જો પૈસા આપીને ગયા હોય તો એના ખાતે જમા કરવા પડે પણ ભૂલથી આપણે એના ખાતે શું કરી દીધા ઉધાર કરી દીધા. તો હવે ડબલ રકમથી જમા કરવા પડશે. તો ઉધાર કોનું ખાતું થશે ઉપલબ્ધ ખાતું. તો અહીંયા લખીશું આપણે ઉપલબ્ધ ખાતે ઉધાર તે હસમુખ ખાતે કેટલા રૂપિયા છે 1500 પણ એના ડબલ થઈ જશે કેટલા રૂપિયા થશે 3000 રૂપિયા અને 3000 રૂપિયા. ચલો બીજા નંબરનો વ્યવહાર એક લેણદાર રાકેશને 2500 ચૂકવેલા રોકડ મેળવમાંથી ખતવણી વખતે તેના ખાતે 500 ઉધાર્યા હતા. આપણે રાકેશને ચૂકવેલા કેટલા હતા 2500 પણ એના ખાતે ઉધાર્યા કેટલા 500
એનો મતલબ આપણે રાકેશને 2500 રૂપિયા ચૂકવ્યા એટલે 2500 રૂપિયા એના ખાતે ઉધાર કરવાના હતા, ભૂલથી 500 રૂપિયા જ ઉધાર કર્યા છે, તો રાકેશ ખાતે 2000 રૂપિયા ઉધાર કરવાના રહી ગયા છે, તો લખીશું આપણે રાકેશ ખાતે ઉધાર તે ઉપલબ્ધ ખાતે રકમ કેટલી લખીશું 2000 રૂપિયા ઉધાર અને 2000 રૂપિયા જમા લખવામાં આવશે. ચલો ત્રીજા નંબરનું, માર્ચ માસના પગારના 2000 પગાર ખાતે ઉધાર બાજુએ ખતવવાના રહી ગયા, પગાર ખાતાની ઉધાર બાજુએ લખવાના રહી ગયા, તો આપણે શું લખીશું અહીંયા પગાર ખાતે ઉધાર કરી દઈશું, પગાર ખાતે ઉધાર રકમ કેટલી છે 2000 રૂપિયા, તો સામે ખાતું કયું જમા કરીશું તે ઉપલબ્ધ ખાતે, ઉપલબ્ધ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 2000 રૂપિયા. ચાલો ચોથા નંબરનો વ્યવહાર, દેવી હુંડી ખાતાની શરૂઆતની બાકી 3000 ઉધાર બાજુએ લખેલ છે, દેવી હુંડી ખાતાની હંમેશા જમા બાકી હોય, કઈ બાકી હોય જમા બાકી, એટલે દેવી હુંડી ખાતાની આપણે કઈ બાજુ લખવાનું તો જમા બાજુ, પણ ભૂલથી કઈ બાજુ લખી દીધું ઉધાર બાજુ, 3000 ઉધાર બાજુએ લખી દીધા, રોંગ સાઈડ એન્ટ્રી કરી ડબલ એમાઉન્ટ થી આપણે જમા કરવી પડશે, તો ઉપલબ્ધ ખાતે ઉધાર, ઉપલબ્ધ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે, તે દેવી હુંડી ખાતે રકમ કેટલી લખીશું આપણે 6000 અને 6000 રૂપિયા. ક્લિયર? ચલો હવે દાખલાની અંદર આપણને ઉપલબ્ધ ખાતું તૈયાર કરી અને શરૂઆતની બાકી પણ શોધવાનું કહેલું છે, તો અહીંયા સાઈડમાં આપણે ઉપલબ્ધ ખાતું બનાવી દઈએ છીએ, ઉપલબ્ધ ખાતું. ચલો તો આપણે જે આમનોંધ કરી એના પરથી ખતવણી કરીએ તો ઉપલબ્ધ ખાતે અહીંયા ઉધાર કરી છે, કેટલી રકમ છે 3000, તો ઉપલબ્ધ ખાતાની ઉધાર બાજુ લખીશું 3000 રૂપિયા, સામે વ્યક્તિ કોણ છે હસમુખભાઈ ખાતે, હસમુખ પછી અહીંયા બી ઉપલબ્ધ ખાતે જમા કર્યું છે 2000 રૂપિયા, તો ઉપલબ્ધ ખાતાની જમા બાજુ કેટલા લખીશું 2000 રૂપિયા જમા, સામે કોણ નામ છે રાકેશ ખાતે, રાકેશ ખાતે અહીંયા ઉપલબ્ધ ખાતે જમા કરેલ છે 2000, તો ઉપલબ્ધ ખાતાની જમા બાજુ લખીશું 2000, સામેનું શું નામ છે પગાર ખાતે, આ ખતમણી કરતા તમને આવડે જ છે. અહીંયા દેવી હુંડી ખાતે જમા કરીને ઉપલબ્ધ ખાતે ઉધાર કરેલું છે, તો ઉપલબ્ધ ખાતાની કઈ બાજુએ ઉધાર બાજુએ 6000, સામે કોનું નામ છે તો દેવી હુંડી ખાતે, તો લખીશું અહીંયા દેવી હુંડી ખાતે. હવે આનો સરવાળો કરીશું, ઉધાર બાજુ વધારે થાય છે 6 3 કેટલા 9000, 9000 માંથી આપણે 4000 બાદ કરો એટલે રકમ કેટલી વધે 5000, તો આ આપણી શરૂઆતની બાકી કહેવાશે ઉધાર બાકી, લખીશું બાકી આગળ લાવ્યા, ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે ઉધાર બાકી કહેવામાં આવશે. ચલો આ હતો આપણા ભૂલ સુધારણા નોંધના દાખલા. હવે નેક્સ્ટ આવે છે આપણે હુંડીઓ ચેપ્ટરના, હે ને, એ પણ વિભાગ ડી ની અંદર પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે, હે ને. તો પહેલો દાખલો છે, રૂજુએ તારીખ 1 જાન્યુઆરી 2015 ના રોજ, કઈ તારીખ કીધું છે 1 જાન્યુઆરી 2025 ના રોજ 8000 નો માલ વિલ્પાને વેચ્યો, રૂજુએ તેટલી જ રકમની 1 માસની મુદતની હુંડી વિલ્પા પર લખી જેનો સ્વીકાર થયો, પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા, રૂજુના ચોપડે જરૂરી આમનોંધ લખો. કોના ચોપડે કીધું છે આપણે? રૂજુના ચોપડે આમનોંધ. તો સૌથી પહેલા આપણે જોવું પડશે રૂજુએ વેચાણ કરેલું છે, વિલ્પાને વેચ્યો છે, કઈ તારીખે 1/1/2025 ના રોજ. કોને વેચ્યો છે? વિલ્પા. તો વિલ્પા લેનાર છે, તો વિલ્પા ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તે કોના ખાતે? વેચાણ ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 8000 અને 8000 રૂપિયાનું વેચાણ કર્યું છે. તો વિલ્પા જોડેથી આપણે 8000 રૂપિયા લેવાના હતા, તો વિલ્પાને આપણે શું કરી? 1 માસની હુંડી લખી વિલ્પા પર, જેને વિલ્પાએ શું કર્યો? એનો સ્વીકાર કર્યો. તો આપણા માટે શું થઈ ગઈ? લેણી હુંડી. 1/1/2025 ના રોજ લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે વિલ્પા ખાતે, તે કોના ખાતે લખીશું આપણે? વિલ્પા ખાતે. કેટલી રકમ? 8000 અને 8000 રૂપિયા. ચલો એના પછી અહીંયા પાક્યા તારીખે હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. કેટલા મહિનાની હતી? 1 મહિનાની. કઈ તારીખે લખી હતી? 1 જાન્યુઆરી. 1 મહિનો એટલે બીજો મહિનો આવે, ફેબ્રુઆરી મહિનો થાય, અને 3 દિવસ છૂટના લખવામાં આવે, તો 1 ને 3 4 ફેબ્રુઆરી 2025 ના રોજ લખીશું આપણે વિલ્પાને આને પૈસા મળી ગયા. પૈસા મળ્યા એટલે બેંક અથવા રોકડ ખાતે ઉધાર. કોના પૈસા મળ્યા છે? લેણી હુંડીના. તો તે આપણે કોના ખાતે લખીશું? લેણી હુંડી ખાતે. કેટલી રકમ લખવામાં આવશે અહીંયા? 8000 અને 8000 રૂપિયા. કેટલા રૂપિયા? 8000 અને 8000 રૂપિયા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. વિશ્વાએ તારીખ 15 એપ્રિલ 2024 ના રોજ 6000 નો માલ 10% વેપારી વટાવે સોનાને વેચ્યો. વિશ્વાએ તે જ દિવસે લેણી રકમની 2 માસની મુદતની હુંડી સોના પર લખી જેનો સ્વીકાર થયો. વિશ્વાએ આ હુંડી તારીખ 18 એપ્રિલ 2024 ના રોજ 12% ના દરે બેંકમાં વટાવી. પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા છે. વિશ્વાના ચોપડે જરૂરી આમનોંધ લખો. કોના ચોપડે કીધું છે આપણે? વિશ્વાના ચોપડે આમનોંધ લખવાની છે. કોના ચોપડે લખવાની છે? વિશ્વાના ચોપડે. વિશ્વાએ વેચાણ કરેલું છે 15 એપ્રિલ 2024 ના રોજ. કોને વેચાણ કરેલું છે? સોનાને.
તો સોના ખાતે ઉધાર, વિશ્વાસ શું લખશે અહીંયા? સોના ખાતે ઉધાર તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે 6000 નો માલ 10% વેપારી વટાવ બાદ કરો એટલે 600 રૂપિયા વટાવ વેપારી વટાવની નોંધ ન થાય એટલે 6000 માંથી 600 રૂપિયા બાદ કરો એટલે રકમ કેટલી લખવામાં આવે? 5400 રૂપિયા. પછી કીધું તે જ તારીખે, એટલે કઈ તારીખ? 15 એપ્રિલ 2024 ના રોજ તે તારીખે આને લેણી ઊંડી લખી દીધી અને જે સામેવાળાએ સ્વીકાર પણ કરી દીધી. તો લેણી ઊંડી ખાતે ઉધાર તે સોના ખાતે, તે સોના ખાતે કેટલી રકમના વેચાણના પૈસા લેવાના હતા? 5400 રૂપિયા ઉધાર થશે અને 5400 રૂપિયા જમા પણ કરવામાં આવશે. કેટલા મહિનાની ઊંડી લખી હતી? 2 માસની. પણ વિશ્વાએ આ ઊંડી 18 એપ્રિલ 3 દિવસ પછી જ હે ને 12% દરે બેંકમાં વટાઈ દીધી એટલે બેંકમાંથી પૈસા મળશે. તો બેંક ખાતે ઉધાર પૂરેપૂરા પૈસા નહીં મળે, બેંક 2 મહિનાનો વટાવ કાપીને પૈસા આપશે. વટાવ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. તો લેણી હુંડી ખાતે જમા કેટલા થશે? 5400 રૂપિયા. હવે અહીંયા વટાવ કેટલો આવશે જુઓ, 5400 ના કેટલા ટકા કીધું છે? 12%. તો 12% તો વાર્ષિક થઈ ગયું. આપણે કેટલા મહિનાના? 2 મહિનાની હુંડી છે, 2 મહિના એડવાન્સમાં પૈસા મળી રહ્યા છે. તો શું કરીશું આપણે? 5400 ગુણ્યા 12% ગુણ્યા 2 ભાગ્યા 12 રકમ આવશે 108 રૂપિયા. 108 રૂપિયા ઓછા મળશે. તો 5400 લેવાના હતા, 108 રૂપિયા ઓછા મળશે એટલે કેટલા આવશે? 5292 રૂપિયા. રોકડ ખાતે અથવા બેંક ખાતે ઉધાર થશે 5292 રૂપિયા. પાક્યા તારીખે વિશ્વના ચોપડે આમ નોંધ નહીં થાય કારણ કે વિશ્વને ઓલરેડી પૈસા મળી ગયા છે, હવે પૈસા ફરીથી મળશે નહીં. ચલો ત્રીજા નંબરનો દાખલો. મિલિંદે તારીખ 21 માર્ચ 2024 ના રોજ બાકી લેણા પેટે અસીમ પર 3000 ની 1 માસની મુદતની હુંડી લખી જેનો સ્વીકાર થયો. તારીખ 1 એપ્રિલ 2024 ના રોજ મિલિંદે પોતાના લેણદાર પાયલને આ હુંડી વેચાણ શેરો કરી આપી. પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. મિલિંદના ચોપડે જરૂરી આમ નોંધ લખો. દાખલાની અંદર કહેલું છે આપણે કોના ચોપડે? મિલિંદના ચોપડે આમ નોંધ લખવાની છે. તો સૌથી પહેલા મિલિંદે શું કર્યું છે? હુંડી લખી છે. તો લખનાર માટે લેણી હુંડી કહેવાય. કઈ તારીખ? 21 એપ્રિલ 2024 ના રોજ. તો લેણી હુંડી ખાતે ઉધાર, લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ઉપર લખી છે? અસીમ પર. તો તે અસીમ ખાતે. અસીમ જોડેથી કેટલા રૂપિયા લેવાના હતા લખી? તો કે 3000 રૂપિયા. તો 3000 રૂપિયા ઉધાર અને 3000 રૂપિયા શું કરીશું આપણે? જમા કરવામાં આવશે. ચલો એના પછી 1 એપ્રિલ 2024 ના રોજ, 1 એપ્રિલ 2024 ના રોજ મિલિંદે આ હુંડી પોતાના લેણદાર કોને આપી દીધી? પાયલને. તો પાયલ લેનાર છે. તો પાયલ ખાતે ઉધાર તે શું આપી છે? લેણી હુંડી. લેણી હુંડી જાય છે, જાય તો જમા તે લેણી હુંડી ખાતે. કેટલી રકમની છે? 3000 અને 3000. પાકતી તારીખે પૈસા કોને મળશે? પાયલને મળશે. તો પાયલના ચોપડામાં નોંધ થશે, મિલિંદના ચોપડામાં નોંધ કરવામાં આવશે નહીં. ચલો ચોથા નંબરનો દાખલો. ભાવનાએ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ 10000 નો માલ 10% વેપારી વટાવે હેતલ બ્રધર્સ પાસેથી ખરીદ્યો. હેતલ બ્રધર્સે તે જ દિવસે લેણી હુંડીની રકમ 2 માસની મુદતની હુંડી લખી જેનો સ્વીકાર થયો. હેતલ બ્રધર્સે તારીખ 28 માર્ચ 2024 ના રોજ આ હુંડી બેંકને વસૂલાત માટે મોકલી. પાક્યા તારીખે આ હુંડીના નાણાં ચૂકવાઈ ગયા હતા. બેંકે વસૂલાત ખર્ચ પેટે 15 રૂપિયા ઉધારેલ છે. ભાવનાના ચોપડે જરૂરી આમ નોંધ લખો. અહીંયા કોના ચોપડે લખવાની છે? આપણે ભાવનાના ચોપડે. તો ભાવનાએ શું કર્યું છે? માલ ખરીદ્યું છે. કઈ તારીખે? તો અહીંયા લખી દીધું પહેલા. તો ભાવનાના ચોપડે આમ નોંધ. ભાવનાના ચોપડે આમ નોંધ. કઈ તારીખે? 1 ફેબ્રુઆરી 2024 ના રોજ. ખરીદ્યું છે એટલે ખરીદ ખાતે ઉધાર થશે. ખરીદ ખાતે ઉધાર તે કોની જોડેથી ખરીદ્યું છે? હેતલ બ્રધર્સ જોડેથી. તો તે લખીશું હેતલ બ્રધર્સ ખાતે. 10000 નો માલ 10% વેપારી વટાવ હું બાદ કરું તો રકમ કેટલી લખાય? અહીંયા 9000 રૂપિયા, 9000 રૂપીસ. ચલો હેતલ બ્રધર્સને પૈસા ચૂકવવાના હતા, એના બદલાએ શું થયું? તે જ દિવસે લેણી હુંડી 2 માસની મુદતની હુંડી લખી જેનો સ્વીકાર થયો. એ જ દિવસે એટલે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ હેતલ ખાતે ઉધાર, હેતલ ખાતે ઉધાર. હેતલ માટે શું બની જશે? દેવી હુંડી. પેમેન્ટ કરવાનું છે એટલા માટે તે દેવી હુંડી ખાતે. રકમ કેટલી લખીશું આપણે? 9000 રૂપિયા અને 9000 રૂપીસ. ચાલો હવે આ હુંડી અત્યારે કોની જોડે છે? હેતલ બ્રધર્સ જોડે. હેતલ બ્રધર્સ બેંકમાં વસૂલાત માટે મોકલે, કોઈ એના લેણદારને વેચાણ શેરો કરીને આપે, બેંકમાં વટાવે, એનાથી ભાવનાના ચોપડે કોઈ આમનો થશે નહીં. ભાવના તો ક્યારે આમનો થશે? જ્યારે હુંડી પાક્યા તારીખે નાણાં ચૂકવવામાં આવશે ત્યારે. પાક્યા તારીખ એટલે 2 મહિનાની હતી, બીજા મહિનામાં લખી એટલે ચોથો મહિનો આવે અને 3 દિવસ છૂટના એટલે 4/4/2024 ના રોજ પેમેન્ટ કરીશું એટલે દેવી હુંડી ખાતે ઉધાર.
દેવી હુંડી ખાતે ઉધાર, તે પેમેન્ટ કરવાનું એટલે તે બેંક ખાતે. ચલો રકમ કેટલી લખીશું આપણે 9000 રૂપિયા. 9000 and 9000. બેંક મારફતે વસૂલાત માટે મોકલી 15 રૂપિયા જે બેંક પેટે ચાર્જ થયો એ હેતલ બ્રધર્સને થયો છે. ભાવના માટે એ ચાર્જ કહી શકાય નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. જગતે 31 જાન્યુઆરી 2025 ના રોજ બાકી લેણા પેટે 4000 ની એક એવી બે સરખી રકમની હુંડીઓ અનુક્રમે 1 માસ અને 2 માસની મુદતની કેતન પર લખી, જેનો સ્વીકાર થયો. જગતે બીજી હુંડી મોનિક કુમારને તુરંત વેચાણ શીરો કરી આપી. પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. જગતના ચોપડે જરૂરી આમનો લખો. કોના ચોપડે લખવાનું કીધું છે આપણે? જગતના ચોપડે. જગતના ચોપડે આમ નોંધ. કઈ તારીખ છે પહેલી? 31 જાન્યુઆરી 2025 ના રોજ બાકી લેણા પેટે હુંડી અનુક્રમે લખી. કોના પર લખી? કેતન પર લખી. તો જગતે લખી તો એના માટે લેણી હુંડી કહેવાય. કેટલી હુંડીઓ લખી છે? 2 હુંડીઓ. તો આપણે 2 હુંડીના નામ આપી દઈએ. લેણી હુંડી 1 ખાતે ઉધાર, લેણી હુંડી નંબર 2 ખાતે ઉધાર. તે નામ કોણ છે સામે? કેતન. કેતન ખાતે. કેતન જોડેથી આપણે 4000 રૂપિયા લેવાના હતા. 2000 ની 2 હુંડીઓ લખી, સરખી રકમની, એટલે 2000 અને 2000 રૂપિયા. જગતે બીજી હુંડી, કઈ હુંડીની વાત કરી છે? બીજી હુંડી મોનિક કુમારને તુરંત વેચાણ શીરો કરી આપી. તુરંત એટલે 1 તારીખે 31 જાન્યુઆરી 2025 ના રોજ. એને કોને આપી? મોનિક કુમારને. તો અહીંયા લખીશું આપણે મોનિક કુમાર ખાતે ઉધાર. કયા નંબરની હુંડી છે? બીજા નંબરની. તો તે લેણી હુંડી 2 ખાતે. રકમ કેટલી છે? 2000 રૂપિયા. 2000 બંને હુંડી કેટલાની છે? 2000 રૂપિયા અને 2000 રૂપિયા. ચાલો પાક્યા તારીખે બંનેના નાણાં, હુંડીના નાણાં મળી ગયા છે. તો હવે આ બીજા નંબરની હુંડીના નાણાં કોને મળશે? મોનિક કુમારને મળશે. તો એની નોંધ જગતના ચોપડે થશે નહીં. ઓકે, હવે પહેલી હુંડી 1 માસની હતી, બીજી હુંડી કેટલા માસની હતી? 2 માસની. તો 1 માસ બાદ એટલે બીજો મહિનો આવશે. કયો મહિનો આવશે? 31 ડિસેમ્બર પૂરો, સોરી ફેબ્રુઆરી પૂરું થશે. ફેબ્રુઆરી પૂરું થશે, માર્ચ આવશે. માર્ચની કઈ તારીખ લખાશે? 2 તારીખ. કયો મહિનો લખવામાં આવશે? 2025. ચાલો આનું પેમેન્ટ મળશે લેણી હુંડી નંબર 1 નો બેંક ખાતે ઉધાર. તે લેણી હુંડી નંબર 1 ખાતે. રકમ કેટલી લખીશું? 2000 અને 2000. આ બીજા નંબરની લેણી હુંડી 2 મહિના પછી જેના એના પૈસા મળશે એ તો હુંડી મોનિક કુમાર જોડે છે, એટલે એની નોંધ મોનિક કુમારના ચોપડે થશે, જગતના ચોપડે કરવામાં આવશે નહીં. ચલો વિભાગ ડી નો છેલ્લો દાખલો. આના પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર લઈને આવી રહે છે વિભાગ ઈ અને વિભાગ એફ. તો દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના છે, ધ એક્સપર્ટ એકેડમી હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. અને હું ગેરંટી સાથે તમને વાર્ષિક પરીક્ષામાં 80 માંથી 80 ગુણ મેળવી શકાય તેવી આ રીતે મહેનત કરવાની છે. ચલો 6થા નંબરનો દાખલો છે અને વિભાગ ડી નો છેલ્લો દાખલો. પારસે તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ 10000 નો માલ 10% વેપારી વટાવે વિરલને વેચ્યો. તે દિવસે 2 સરખી રકમની હુંડીઓ અનુક્રમે 2 માસ અને 3 માસ મુદતની વિરલ પર લખી, જેનો સ્વીકાર થયો. પારસે 3 માર્ચ 2024 ના રોજ પ્રથમ હુંડી હેતલને વેચાણ શીરો કરી આપી. તારીખ 25/5/2024 ના રોજ બીજી હુંડી બેંકને વસૂલાત માટે આપી. પાક્યા તારીખે બંને હુંડીના નાણાં ચૂકવાઈ ગયા. બેંક વસૂલાત ખર્ચ પેટે 20 રૂપિયા પાસબુકમાં નોંધેલ છે. પારસના ચોપડે જરૂરી આમ નોંધ લખો. તો પારસે શું કરેલું છે? વેચાણ. કઈ તારીખે? 28 ફેબ્રુઆરી 2024 ના રોજ. કોને વેચાણ કરેલો છે? વિરલને. કોના ચોપડે લખવાની છે આપણે? પારસના ચોપડે આમ નોંધ. તો લખીએ પારસના ચોપડે આમ નોંધ. વેચાણ કર્યો છે. કોને વેચાણ કર્યો છે? વિરલને. તો લખીશું પહેલી આમ નોંધમાં વિરલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે. ચલો રકમ કેટલી છે? 10000 ના 10% વેપારી વટાવ બાદ કરીએ 9000 રૂપિયા અને 9000 રૂપિયા. ચલો હવે આના કેટલી હુંડીઓ લખી? 2 હુંડીઓ. કઈ તારીખે? તે જ દિવસે એટલે 28 ફેબ્રુઆરી 2024 ના રોજ. તો આપણે આના માટે તો લેણી હુંડી કહેવાશે. લેણી હુંડી નંબર 1 ખાતે ઉધાર, લેણી હુંડી નંબર 2 ખાતે ઉધાર. તે કોની જોડેથી મળશે? વિરલ ખાતે. તે વિરલ ખાતે. કેવી રીતે કીધું છે? સરખી રકમ. કેવી? સરખી રકમની. 9000 રૂપિયા લેવાના હતા, સરખી રકમ કરીએ એટલે 4500 લેણી હુંડી નંબર 1, 4500 લેણી હુંડી નંબર 2 અને ટોટલ કેટલા રૂપિયા જમા થશે? 9000 રૂપિયા જમા કરવામાં આવશે.
ઓકે 3 માર્ચ 2024 ના રોજ, તો અહીંયા તારીખ લખીએ આપણે 3 માર્ચ 2024 ના રોજ પ્રથમ હુંડી હેતલને આપી દીધી, તો અહીંયા લખીશું આપણે હેતલ ખાતે ઉધાર તે લેણી હુંડી નંબર 1 ખાતે રકમ કેટલી લખવામાં આવશે 4500 અને 4500 રૂપિયા. ચલો બીજું શું કીધું છે 25/5/2024 ના રોજ બીજી હુંડી બેંકને વસૂલાત માટે આપી. કઈ તારીખે 25/5/2024 ના રોજ, તો લખીશું બેંકમાં વસૂલાત માટે મોકલી, તો બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર તે લેણી હુંડી નંબર 2 ખાતે રકમ કેટલી આવશે 4500 4500 અને 4500. હવે જુઓ પહેલા નંબરની લેણી હુંડી તો હેતલ જોડે છે, તો પહેલા નંબરની લેણી હુંડીના પૈસા કોને મળશે? ડાયરેક્ટ હેતલને મળશે. બીજા નંબરની લેણી હુંડી આપણે બેંક મારફત વસૂલાત માટે મોકલી છે, તો બીજા નંબરની હુંડી કેટલા માસની છે? 3 માસની છે. કેટલા માસની છે? 3. બીજા મહિનામાં એન્ડમાં મોકલી એટલે 5મા મહિનાનો એન્ડ આવે અને 3 દિવસ આપણે છૂટના લખીએ એટલે કઈ તારીખ આવી જાય? 3/6/2024 ના રોજ. તો આ આમનોંધ અહીંયા જગ્યા ઓછી છે એટલે અહીંયા લખીને તમને દેખાઈ દઉં તારીખ 3/6/2024 ના રોજની આમનોંધ પૈસા મળશે એટલે બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર પૂરેપૂરા નહીં મળે, બેંક ચાર્જીસ કપાશે અથવા બેંક કમિશન પણ કહી શકાય. બેંક કમિશન ખાતે ઉધાર, તો બેંક કમિશન ખાતે ઉધાર કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા ખર્ચ થયો. કેટલા રૂપિયા? 20. તે બેંક મારફત વસૂલાત ખાતે, બેંક મારફત વસૂલાત ખાતે કેટલી રકમ છે? લેણી હુંડી છે 4500, તો 4500 માંથી 20 રૂપિયા ઓછા મળશે કેટલા? 4480 રૂપિયા. તો એવી રીતે અહીંયા વિભાગ ડી નું સોલ્યુશન પતી ગયેલું છે. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે વિભાગ ઈ સાથે. ત્યાં સુધી ધન્યવાદ.